અમદાવાદની 133 ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ મળી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આ નોટિસ ફટકારી છે। ઓડિટ બાદ ગ્રાન્ટની રકમ પરત ન કરતા એક્શન લેવાયું છે। વારંવાર સૂચના આપવા છતાં નહોતી જમા કરાઈ રકમ। 133 શાળાઓ પાસે કુલ 2 કરોડ 91 લાખ રૂપિયા લેવાના બાકી છે। મણિનગરની જય સોમનાથ શાળાના 62.55 લાખ રૂપિયા બાકી છે। આશ્રમ રોડની વિદ્યાનગર હાઈસ્કૂલના 29.79 લાખ બાકી છે। 12 લાખથી વધુ રકમ બાકી હોય તેવી 5 શાળાઓ છે। નોટિસ બાદ પણ રકમ નહીં ચૂકવાય તો સંપત્તિ ટાંચમાં લેવાશે। શિક્ષણ અધિકારી કલેક્ટરને આવી શાળાઓની યાદી આપશે। અમદાવાદની જે પણ ગ્રાન્ટેડ શાળાઓ પાસે રકમ લેવાની બાકી છે તેને નોટિસ મોકલાશે। ફોનલાઈન પર સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। જી સપના। બિલકુલ તો સોનલ, દર વર્ષે શાળાઓના ઓડિટ થતા હોય છે, જેમાંથી જે ગ્રાન્ટેડ શાળાઓ કે જેમને સરકાર કેટલી ગ્રાન્ટ ચૂકવતી હોય છે, તો ઓડિટ બાદ જે વધારાની રકમ હોય તે તેમણે પરત કરવાની થાય છે। અને જે શાળાઓએ આ રકમ પરત નથી કરી તેમને ડીઓએ નોટિસ પાઠવી છે। મહત્વની વાત છે કે અમદાવાદની કુલ 133 શાળાઓ છે, ગ્રાન્ટેડ શાળાઓ છે કે જેમને રિકવરીની નોટિસ આપવામાં આવી છે। અને જો આ નોટિસ પ્રમાણે જો તેઓ પૈસા પરત ન કરે તો તેમની સામે કાયદેસરની પણ કાર્યવાહી કરવામાં આવે છે। છેલ્લા ઘણા વર્ષોથી શાળાઓને સૂચના આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં કેટલીક શાળાઓ એવી છે કે જેમણે ઘણી બધી રકમ છે, માતબર રકમ છે કે જે સરકારમાં જમા નથી કરાવી અને આ રકમ તેઓ તાત્કાલિક ધોરણે જમા કરાવે તે પ્રકારે નોટિસ આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।